નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ આપણે ચેપ્ટર નંબર 3 ના 3 લેક્ચર જોઈ ગયા અને 3 લેક્ચરની અંદર વીજ પ્રવાહ સુવાહક પદાર્થની અંદર કઈ રીતે હોય છે, ત્યાર પછી વીજ પ્રવાહ એ વિસદીમાન તફાવત સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે એ પણ જોઈ ગયા. ત્યાર પછી વીજ પ્રવાહ ઘનતા, વાહકતા, અવાહકતા, કંડક્ટન્સ, ઓહમનો નિયમ, ઓહમના નિયમની મર્યાદા, આ બધી વસ્તુ જોઈ ગયા. આ બધી વસ્તુને જો ભેગી કરવામાં આવે તો એક કન્ક્લુઝન થાય છે. એ કન્ક્લુઝન આપણે લેક્ચર નંબર 4 માં જોઈએ. ટોપિક છે જુદા જુદા દ્રવ્યોમાં વાહકતા. તો જુદા જુદા દ્રવ્યોમાં વાહકતા કેવી કેવી હોય અને જુદા જુદા પદાર્થની અવરોધકતા. તો જુદા જુદા દ્રવ્યોમાં વાહકતા અને અવરોધકતા સાવ સિમ્પલ ટોપિક છે મિત્રો. જોજો પહેલા ખાસ, આપણને બધાને ખબર છે પદાર્થ મુખ્યત્વે કેટલા પ્રકારના છે. એક સુવાહક પદાર્થ જે કહેવાય ધાતુ પદાર્થ, બીજો આવશે અવાહક પદાર્થ જેને કહેવાય છે અધાતુ પદાર્થ, ત્રીજો આવશે અર્ધવાહક પદાર્થ જેને કહેવાય છે સેમિકન્ડક્ટર. સુવાહક પદાર્થ આપણને બધાને ખબર છે, નામ કહીએ એક્ઝામ્પલ તરીકે લોખંડ, કોપર વગેરે વગેરે. સુવાહક પદાર્થની અંદર વાહકતા ખૂબ જ વધુ હોય. વાહકતા ખૂબ જ વધુ હોય, અવરોધકતા કેટલી હશે? ખૂબ જ ઓછી. તો સુવાહક પદાર્થની અંદર અવરોધકતા ખૂબ જ ઓછી છે. કેટલી ઓછી? તો અવરોધકતા યાદ રાખજો ખાસ, એની ક્રમ ફિક્સ છે 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર થી લઈને 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. તો ધાતુ પદાર્થ માટે અવરોધકતા 10⁻⁸ ઓહમ મીટર થી લઈને 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. ત્યાર પછી તાપમાન વધે તો અવરોધકતા, તાપમાન વધે તો અવરોધકતા વધે, વાહકતા ઘટે. તો આ ચીજ થઈ ગઈ મિત્રો ધાતુ પદાર્થની અંદર તાપમાન વધે તો અવરોધકતા વધે, વાહકતા ઘટે. એથી વિશેષ બીજો વાતચીત કરીએ પોઈન્ટ અધાતુ પદાર્થ. અધાતુ પદાર્થ એક્ઝામ્પલ તરીકે રબર, પ્લાસ્ટિક, લાકડું. અધાતુ પદાર્થ વાહકતા ખૂબ જ ઓછી હોય, ધાતુ કરતા ઊંધો, વાહકતા ખૂબ જ ઓછી, અવરોધકતા ખૂબ જ વધુ, વાહકતા ખૂબ જ ઓછી, અવરોધકતા ખૂબ જ વધુ. કેટલી છે અવરોધકતા? તો ધાતુ પદાર્થ કરતા 10⁻18 ગણી છે. તો અધાતુ પદાર્થની અંદર અવરોધકતા એ ધાતુ પદાર્થની અવરોધકતા કરતા કેટલા ગણી વધારે છે? 10⁸ ગણી વધારે છે. 10⁸ ગણી વધારે છે. એટલે કેટલા કહેવાય?
મૂકી દો જી રેન્જ 10⁻⁸ થી 10 ની 18 ગણી કેટલા છે? 10⁻6 ઘાત. એ પ્લસ 6 ઘાત આવશે ને, તો કેટલા થશે? 10⁻18 કેટલા થશે? 18⁻8 તો કેવા હશે? 10. ઓકે, હવે ત્યાર પછી તાપમાનથી કેવા છે? સ્વતંત્ર છે. અધાતુ પદાર્થ તાપમાનથી સ્વતંત્ર છે. મિત્રો તમારે આ કિંમત યાદ રાખવાની નથી, તમારે ખાલી આ વસ્તુ યાદ રાખવાની છે કે અધાતુ પદાર્થ માટે અવરોધકતા એ ધાતુ પદાર્થ કરતા 10⁻18 ઘાત ગણી વધારે છે. અત્યારે કાઢી નાખું, જગ્યા મારે ઘટે નહીં એટલા માટે. હવે તો જો ખાસ અર્ધવાહક પદાર્થ, તો અર્ધવાહક પદાર્થની અંદર એક્ઝામ્પલ તરીકે લેવા હોય તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ વગેરે વગેરે વગેરે. આમાં વાહકતા અધાતુ કરતા વધારે, વાહકતા અધાતુ પદાર્થ કરતા વધારે છે અને ધાતુ પદાર્થ કરતા ઓછી, એટલે કહેવાય અવાહક પદાર્થ કરતા વધારે, સુવાહક પદાર્થ કરતા ઓછી. કોની? અર્ધ વાહક પદાર્થની વાહકતા અવાહક પદાર્થની વાહકતા કરતા વધારે, સુવાહક પદાર્થ કરતા ઓછી. ઓકે, ત્યાર પછી મારે અવરોધકતા અવાહકતા લખવી હોય તો અવરોધકતા તો શું આવશે? સુવાહક પદાર્થ કરતા વધારે, સુવાહક પદાર્થ કરતા અવરોધકતા વધારે છે, જ્યારે અવાહક પદાર્થ કરતા તેની અવરોધકતા ઓછી છે. હવે આપેલ અર્ધવાહક પદાર્થમાં ધાતુ પદાર્થ કરતા ઊંધું થશે. તાપમાન વધે તો વાહકતા વધે, અવરોધકતા ઘટે. તો તાપમાન વધે તો વાહકતા વધે, અવરોધકતા ઘટે. શા માટે આવું થાય છે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. હમણાં ધ્યાન આપજો ખાસ. તો આ ચીજ થઈ ગઈ સુવાહક, અવાહક અને અર્ધવાહક પદાર્થ માટે. હવે એના આપણે આલેખ જોઈએ, જુદા જુદા પ્રકારના આલેખ. તો આલેખ જોજો ખાસ. અવરોધકતા વર્સિસ તાપમાનનો આલેખ, અવરોધકતા વર્સિસ તાપમાનનો આલેખ. રો વર્સિસ ટી નો આલેખ. તો રો વર્સિસ ટી નો આલેખ મિત્રો ખાસ ધ્યાન આપજો. ખાસ અહીંયા તો અહીંયા કેટલા છે? 50 છે. અહીંયા કેટલા છે? 200 છે. અહીંયા કેટલા છે? 400 કેલ્વિન છે. એક વસ્તુ યાદ રાખજો ખાસ, આલેખ શું કહેવા માંગે છે? જો તાપમાન કેટલું હોય? 50 કેલ્વિન કરતા ઓછો હોય. જો તાપમાન 50 કેલ્વિન કરતા ઓછું હોય તો સંબંધ કેવો મળશે? અરેખીય. જો તાપમાન 50 કેલ્વિન કરતા ઓછું હોય આપણને આલેખ કેવો મળશે? અરેખીય. એવી રીતે
જો તાપમાન લગભગ ક્યાં હોય, ઓરડાના તાપમાને, જો તાપમાન લગભગ ઓરડાના તાપમાને હોય તો કેટલા કહેવાય? 27 ડિગ્રી સેલ્સિયસ બરાબર લગભગ કેટલા કહેવાશે? 300 કેલ્વિન. તો 300 કેલ્વિન ની આસપાસ આલેખ કેવો મળશે? રેખીય. તાપમાન 50 કેલ્વિન કરતા ઓછું તો સંબંધ અરેખીય. તાપમાન ઓરડાના તાપમાને હોય મિત્રો તો ખાસ ધ્યાન રાખજો, એમાં સંબંધ કેવો હશે? રેખીય હશે. હવે જો તાપમાન ખૂબ જ વધુ હોય તો સંબંધ કેવો મળશે? ફરી પાછો અરેખીય. તો તાપમાન સાથેના ત્રણ સંબંધો: તાપમાન 50 કેલ્વિન કરતા ઓછું હોય તો આલેખ કેવો મળશે? રો વર્સિસ ટી નો આલેખ અરેખીય. પછી તાપમાન ઓરડાના તાપમાને હોય તો સંબંધ રો વર્સિસ ટી નો આલેખ રેખીય મળશે. પછી તાપમાન ખૂબ જ વધારે હોય તો આલેખ આપણને મળશે રો વર્સિસ ટી નો આલેખ અરેખીય. હવે એવી રીતે જો મિશ્ર ધાતુ લઉં છું, જેવી કે નાઇક્રોમ, ધારો કે, તો નાઇક્રોમ કોની મિશ્ર ધાતુ છે? નિકલ, ક્રોમિયમ અને આયર્ન. તો નિકલ, ક્રોમિયમ, આયર્ન, આ જે નાઇક્રોમ જેવી મિશ્ર ધાતુ છે એ લગભગ તાપમાન સાથે ઓછો, કેટલો ઓછો? ખૂબ જ ઓછો સંબંધ ધરાવે છે. જો મિશ્ર ધાતુ તાપમાન સાથે ખૂબ જ ઓછો સંબંધ ધરાવે તો તેની અવરોધકતા તાપમાનથી લગભગ કેવી થશે? સ્વતંત્ર, અથવા તો અવરોધકતા તાપમાન સાથે ખૂબ જ ઓછી વિચલિત થાય. જો તાપમાન સાથે ખૂબ જ ઓછી વિચલિત થાય મિત્રો તો આલેખ ધ્યાન આપજો ખાસ. આલેખ છે કંઈક આવો. સૂર્ય પદાર્થ પર ક્યાંથી આવશે? અમુક અચળ પદાર્થથી આવશે. અચળ કી બને કે હશે કે આ રીતે મળશે આપણને આલેખ. ત્યાર પછી અર્ધવાહક માટે રો વર્સિસ ટી નો સંબંધ અહીં આપણે જોઈ ગયા હતા હમણાં. તાપમાન વધે તો વાહકતા વધે, અવરોધકતા ઘટે. ચલો, અવરોધકતા ઘટે તો આલેખ આવશે આ રીતે, ઘટતો આલેખ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ, આપણે આલેખની વાતચીત થઈ ગઈ બધી. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો આમાં જો મારે વાતચીત કરવી હોય, અવરોધ કઈ રીતે બનાવવા, અવરોધ મિત્રો કઈ રીતે બનાવવા, તો મુખ્યત્વે યાદ રાખજો ખાસ, નવો ટોપિક આવી ગયો. અવરોધ બનાવવા માટે બે પ્રકારના અવરોધ છે. એક તો વાયર બાઉન્ડ રેઝિસ્ટર, બીજો છે કાર્બન અવરોધ. વાયર બાઉન્ડ રેઝિસ્ટર કયો કહેવાય? કે તારથી બંધિત અવરોધ. તારથી મિત્રો એને બાંધેલો હોય, તે તારથી બંધિત અવરોધ છે તે કહેવાશે વાયર બાઉન્ડ રેઝિસ્ટર. હવે જે કોના બનેલા હશે? મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. જો વાયર બાઉન્ડ રેઝિસ્ટર મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે તો યાદ રાખજો ખાસ, એ તાપમાનથી કેવા હશે? સ્વતંત્ર, અથવા તાપમાન સાથે ખૂબ જ ઓછો સંબંધ ધરાવે છે.
જેની કિંમત કેટલી હશે? જે લઘુ અવરોધ ના હોય કેવા હોય? કેવાય અમુક 100 ઓહમ સુધીની રેન્જ કેવાય. 1 ઓહમ થી ધારો કે 100 ઓહમ સુધીની રેન્જ હોય તો આ વાતચીત થઈ ગઈ વાયર બાઉન્ડ રેઝિસ્ટરની. તારથી બંધિત અવરોધ જે શેમાંથી બનાવવામાં આવે છે? મિશ્ર ધાતુમાંથી. મિશ્ર ધાતુ કઈ કઈ? નાઇક્રોમ છે, બીજી કોન્સ્ટન્ટ. બીજી ધાતુ કઈ છે? પહેલી ધાતુ નાઇક્રોમ, બીજી કઈ છે? કોન્સ્ટન્ટ. હવે મેઇન પ્રશ્ન આપણો છે કાર્બન અવરોધ. મિત્રો કાર્બન અવરોધ શેમાંથી બનાવવામાં આવે? યાદ રાખજો ખાસ. કાર્બન અવરોધ બનાવવા માટે જોજો પહેલા ખાસ, કાર્બન અથવા તો કહેવાય ગ્રેફાઇટને રેઝિન જેવા દ્રવ્ય સાથે મિશ્ર કરી, ગ્રેફાઇટને રેઝિન જેવા દ્રવ્ય સાથે મિશ્ર કરી ખૂબ જ ઊંચા તાપમાને અને ખૂબ જ ઊંચા દબાણે, ખૂબ જ ઊંચા તાપમાને અને ખૂબ જ ઊંચા દબાણે જો કોઈ નળાકાર પીપમાં ભરવામાં આવે, જો નળાકાર પીપમાં ભરવામાં આવે અને તેના અગ્રછેડા ઉપર જોડાણ કરી દેવામાં આવે, અગ્રછેડા ઉપર ધાતુનું જોડાણ કરવામાં આવે તો બનતો અવરોધ કહેવાશે કાર્બન અવરોધ. અને વાયર બાઉન્ડ અવરોધ કેવો કહેવાતો હતો? એના ઉપર મિશ્ર ધાતુનો તાર વીંટાવેલો હોય એ હતો વાયર બાઉન્ડ રેઝિસ્ટર. આ છે કાર્બન અવરોધ. મિત્રો કાર્બન અવરોધની કિંમત કેવી હશે? ખૂબ જ મોટી લઈ શકાય. કેટલા? કિલો ઓહમ થી લઈને મેગા ઓહમ સુધી. કિલો ઓહમ થી લઈને મેગા ઓહમ ની રેન્જમાં તમે આપેલ અવરોધ બનાવી શકો. ખાસ ધ્યાન રાખજો મિત્રો એમાં. જોજો ખાસ મિત્રો, અહીંયા કાર્બન અવરોધને યાદ રાખવા માટે એક ટ્રીક છે, સિમ્પલ કલર કોડ. તો કાર્બન અવરોધને યોગ્ય પટ્ટા હોય છે. આ જે કાર્બન અવરોધ છે એને શું આવેલા હશે? યોગ્ય પટ્ટા આવેલા હશે, રંગીન પટ્ટા. પ્રથમ પટ્ટો, દ્વિતીય પટ્ટો, તૃતીય પટ્ટો અને ચોથો પટ્ટો. અહીંયા ત્રીજા અને ચોથા પટ્ટા વચ્ચે જગ્યા વધારે હશે. ત્રીજા અને ચોથા પટ્ટા વચ્ચે જગ્યા કેવી હશે? વધારે હશે. તો મિત્રો જોજો ખાસ, હવે કલર કોડ કેમ યાદ રાખવાનો છે? કલર કોડ મિત્રો, કલર કોડ યાદ રાખવા માટે ખાસ ટ્રીક યાદ રાખજો મારી. બીબી રોય, જીબીવી, જીડબલ્યુ. બીબી રોય, જીબીવી, જીડબલ્યુ. ક્રમ આપી દો. હવે બધાને આપણને એકડા આવડે છે. બીબી રોય 0 1 2 3 4 5 6 7 8 અને 9. બી મીન્સ કેવા છે? બ્લેક, બ્રાઉન. આર મીન્સ રેડ, ઓ મીન્સ ઓરેન્જ, વાય મીન્સ યલો,
G means grey, green. B means brown, blue. B means blue. V means violet. G means grey. W means white. બ્લેક એટલે કાળો, બ્રાઉન એટલે કથાઈ, રેડ એટલે લાલ, ઓરેન્જ એટલે નારંગી, લાલનું બીજું નામ છે રાતો, ઓરેન્જ એટલે નારંગી, વાય એટલે યલો, યલો એટલે પીળો, ગ્રીન લીલો, બ્લુ વાદળી, વાયોલેટ જાંબલી, ગ્રે ભૂખરો, ગ્રે એટલે ભૂખરો, વ્હાઇટ સફેદ. હવે જો મારે વાતચીત કરવી હોય ટોલેરન્સ કહેવાય વિચલન. વિચલિત કેટલું થશે? વિચલિત એટલે કહેવાય ફેરફાર. શું કહેવાય? ફેરફાર. તો ફેરફાર કલર કોડ કોના માટે છે? પ્રથમ 3 પટ્ટા માટે. તો પ્રથમ 3 પટ્ટા માટે કલર કોડ બીબી રોય, જીબીવી, જીડબલ્યુ. હવે જે ચોથો પટ્ટો છે, ચોથો પટ્ટો શું બતાવે છે આપણને? ટોલરન્સ. જોજો કેમ લખી શકાશે ટોલરન્સ. બી રોય સોસિનો, બી રોય સોસિનો. આપી દો કલર કોડ બી. 1 2 3 4 5, 5 ના ડબલ 10, 10 ના ડબલ 20. 1 2 3 4 5, 5 ના ડબલ 10, 10 ના ડબલ 20. B means brown, R means red, O means orange, yellow, so means sono, gold, silver, no એટલે no color, એક પણ રંગ નહીં. તો આ જે ટોલરન્સ છે, તમે એની મદદથી તમે તેની વિચલનતા શોધી શકો. યાદ રાખજો ખાસ. પ્રથમ પટ્ટો શું બતાવે છે? દશકનો અંક. દ્વિતીય પટ્ટો શું બતાવે છે? એકમનો અંક. તૃતીય પટ્ટો શું બતાવે છે? 10 ની ઘાત અથવા કહેવાય 10 નો ગુણક, કહેવાય ઘાતાંકમાં. ચોથો પટ્ટો આપણને બતાવશે એ વિચલન, ફેરફાર. મિત્રો ખાસ ધ્યાન રાખજો. એક એક્ઝામ્પલ આપું છું. ધારો કે આપણી પાસે એક કાર્બન અવરોધ છે, એમાં 3 પટ્ટા છે. આ પટ્ટો છે કેસરી, આ પટ્ટો છે સફેદ, ત્રીજો પટ્ટો છે લીલો. કેસરી, સફેદ ને લીલો. જો ચોથો પટ્ટો છે એ છે સોનું. ઓકે ને, ગીત સોને કી ચીડિયા ભારત દેશમાં. તો ભારત દેશનો તિરંગો કેસરી, સફેદ ને લીલો. ધારો કે દેશની અંદર રહેતી પ્રજા કેવી છે? સોનાથી ભરપૂર છે. તો જો કેમ આપી શકાશે કલર કોડ? પ્રથમ પટ્ટો, દ્વિતીય પટ્ટો, તૃતીય પટ્ટો, ચોથો પટ્ટો. મિત્રો ચલો, પહેલો પટ્ટો કયો છે? કેસરી માટે શું કહેવાય? કેસરી માટે ઓરેન્જ કેટલા છે? 3. સફેદ માટે વ્હાઈટ, કેન્ડિયા વ્હાઈટ 9. પછી લીલો ગ્રીન કેટલા છે? 5. પછી સોનો કેટલા છે? સોસીનો 5%. હંમેશા વિચલન શેમાં હશે? ટકાવારીમાં. શેમાં હશે વિચલન? ટકાવારીમાં.
ચલો કેમ લખી શકાય એને? તો આપણને મળશે r બરાબર પહેલો પટ્ટો દશકનો અંક એટલે કહેવાય 3, બીજો પટ્ટો એકમનો અંક કહેવાય 9, એકમ, દશક, 100, 1000, 10000, તો પેલો આ એકમ, આ શું કહેવાય? દશક. પછી ગુણાકાર. લીલો 10 ની શું બતાવે છે? ઘાતાંક. કેટલી ઘાત છે? 3, તો લખી શકાય 10 ની 3 ઘાત. પછી ટોલરન્સ હંમેશા શેમાં હોય? ફેરફાર. ફેરફાર પ્લસ પણ હોઈ શકે, ફેરફાર માઇનસ પણ હોઈ શકે. તો પ્લસ ઓર માઇનસ સોરી, હવે સોનું કેટલા છે? પ્લસ ઓર માઇનસ 5%. હવે મિત્રો આ તમારી રેન્જ મળી ગઈ, અવરોધ. હવે ધ્યાન આપજો ખાસ, મારે આના પરથી કિંમત નક્કી કરવી છે. કેમ કિંમત નક્કી કરી શકાય? આ કિંમત કેટલી કહેવાય? r બરાબર 39 ગુણ્યા 3000 કહેવાય 39000 પ્લસ ઓર માઇનસ 5%. એટલે કહેવાય જો ફેરફાર માટે જો 100 એ કેટલા હોય? 5, તો 39000 એ કેટલા કહેવાય? 39000 ગુણ્યા 5 છેદમાં 100. 2 મીંડા કેન્સલ. કેટલા આવશે? 5 ગુણ્યા 0 0, 9 પંજા 45, વધી પડી 4, 5 તેરી 15, 15 ને 4 19. તો ફેરફાર કેટલો મળશે? 1950 જેટલો. એટલે કહેવાય રેન્જ શોધવા માટે r બરાબર 39 ગુણ્યા 3 પ્લસ ઓર માઇનસ 5%. કેમ લખી શકાય? 39000 પ્લસ કેટલો છે ફેરફાર? 1950. પછી બીજી વખત બાદબાકી કરીને નાખીએ. કરો બેનો સરવાળો. 0 વત્તા 0 0, 5 9 3 ને 1 4, સોરી 0 5 9, પછી 9 ને 1 10, વધી પડી 1, 40 950 ઓહમ. આ કેટલા મળશે? બાદબાકી કરશો તો 39 માંથી 0 માંથી 0 ગયો તો 0, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 9 જાય તો 0, પછી આ કેટલા આવશે? 3 8 9 ની જગ્યાએ કેટલા આવશે? 8 3, બરોબર છે સેજ? 0 5 ને 5 10, વધી પડી 1, 9 ને 1 10, 8 18. સે જોઈ લીજો સર બાદબાકી. સોરી અહીં 7 આવશે. 37 0 50 ઓહમ. હવે ધ્યાન આપજો ખાસ, કેમ લખી શકાય આને? તો 40.950 ગુણ્યા 10 ની 3 ઘાત ઓહમ. આ કેટલા લખી શકાય? 37.050 ગુણ્યા 10 ની 3 ઘાત. કેટલા કહેવાય એને? 40.95 10 ની 3 ને કહેવાય કિલો ઓહમ. આ કહેવાશે 37.05 10 ની 3 ઘાત ને કહેવાશે કિલો ઓહમ. તો રેન્જ કેટલી મળી ગઈ? આપેલ અવરોધની રેન્જ, આપેલ ત્રિરંગાની રેન્જ 40.95 કિલો ઓહમ મેક્સિમમ છે અને મિનિમમ કેટલા છે? 37.05. તો મિત્રો આ બધી વાતચીત થઈ ગઈ જુદા જુદા દ્રવ્યો માટે અવરોધકતા, તેના માટે કલર કોડિંગ. ઓકે, નેક્સ્ટ હમણાં પાછું જોઈશું. આના પછીનો જે ટોપિક આવે છે તે જુદા જુદા દ્રવ્યો માટે અવરોધકતા અને વાહકતા ખરેખર કઈ રીતે બદલાય છે, તાપમાન સાથેનો સંબંધ કેવો છે. ઓકે, થેન્ક યુ.